નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા। હું છું આપની સાથે ભાવિકા। મુદ્દાની વાતમાં આજે વાત કરીશું આપણી શિક્ષણ વ્યવસ્થા વિશે, કેવી રીતે આપણા જે બાળકો છે એને ભણતર માટેની વ્યવસ્થા કરી આપવામાં આવે છે। ખરા અર્થમાં એક કેવું પિક્ચર છે ગુજરાતનું, એને આજે જાણવું છે, સમજવું છે। અને આ અમારો ડેટા નથી, આ સરકારનો પોતાનો ડેટા છે કે ગુજરાતમાં અનેક એવી શાળાઓ છે, માની લો કે હજારો વિદ્યાર્થીઓ, એની સામે ફક્ત એક જ શિક્ષક। એ ડેટા તમને મેં થોડી મિનિટોમાં બતાવીશું। એની સાથે સાથે જે સ્લોગન બતાવવામાં આવે છે કે ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત, પણ એની સામે પરિસ્થિતિ કેવી છે? ભાવનગર, છોટાઉદેપુર જે અંતરિયાળ વિસ્તારો છે, જ્યાં 200 વિદ્યાર્થી બેઠા હોય, એની સામે ફક્ત 2 થી 3 જ શિક્ષક હોય છે। ઘણા કિસ્સામાં શિક્ષકોએ માની લો 4 શિક્ષક આપવામાં આવે, જાણે કે ઉપકાર કરતા, એમાં પણ 2 થી 3 શિક્ષકો પાછળ રજા પર ઉતરી જાય, એટલે એક જ શિક્ષકથી શાળા ચલાવવાની। એવામાં તમામ વિદ્યાર્થીઓ પર શિક્ષક કેવી રીતે ફોકસ કરી શકે, કેવી રીતે એમને ભણાવી શકે? એનો મતલબ કે એ બાળકોનો પાયો ત્યાં જ કાચો રહી જાય, એ લોકોને યોગ્ય ભણતર ન મળે એવી પરિસ્થિતિ છે। કેટલીક જગ્યા એવું છે કે ચલો માની લો કે શાળા બરાબર છે, શિક્ષકો છે, તો પછી ત્યાં વ્યવસ્થા બરાબર નથી હોતી, ત્યાં એમ લોકોને ઓરડા નથી હોતા, એ લોકોને છત એની જર્જરિત હોય છે, શાળાઓ જર્જરિત હોય છે। કેટલીક જગ્યાએ એવી પરિસ્થિતિ છે કે વિદ્યાર્થીઓ જ નથી આવતા, અથવા તો કેટલાક એરિયા એવા છે કે જ્યાં ડ્રોપ આઉટ રેશિયો સામે આવી રહ્યા છે, વિદ્યાર્થીઓ વચ્ચે ભણતર છોડી રહ્યા છે। એની પાછળ પણ ઘણા બધા પરિબળ છે। આપણી સરકાર અલગ અલગ એવી યોજનાઓ ચલાવે છે કે ડ્રોપ આઉટ રેશિયો એને કંટ્રોલમાં કરવામાં આવે, વિદ્યાર્થીઓ એ આ શિક્ષણ વ્યવસ્થામાં આગળ વધે, પણ હજુ પણ ઘણી બધી કચાશ એમાં આપણને જોવા મળી રહી છે। અને જે સ્થિતિ બદલાવી જોઈએ એવી બદલાતી નથી, ને એના કારણે આપણું જે ભવિષ્ય છે, આપણા જે બાળકો છે, એમને એક યોગ્ય શિક્ષણ વ્યવસ્થાનું વાતાવરણ નથી મળી રહ્યું। આખરે કેમ નથી મળી રહ્યું, કેવી સ્થિતિ ભાવનગર અને છોટાઉદેપુરની આજે સામે આવી છે, અંગે વિસ્તારથી વાત કરીશું। થોડી જ મિનિટોમાં ભાજપ અને કોંગ્રેસ નેતા જોડાશે, એમની સાથે પણ સંવાદ કરીશું। ભાવિકા, બિલકુલ, ભાવનગર જિલ્લાની વાત કરવી છે। ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના જાડિયા ગામે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષકોની અછતને કારણે બાળકોના ભણતર પર માઠી અસર જોવા મળી રહી છે। શાળામાં ધોરણ 1 થી 8ના કુલ 175 બાળકો અભ્યાસ કરે છે, પરંતુ છેલ્લા 4 વર્ષથી માત્ર 4 જ શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે, જેમાં પણ હાલ 2 શિક્ષકો રજા પર હોવાથી માત્ર 2 જ શિક્ષકોના ભરોસે શાળા ચાલી રહી છે। અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા કાયમી શિક્ષકોની નિયુક્તિ ન કરાતા હવે વિરોધ કરવામાં આવ્યો। રોષે ભરાયેલા વાલીઓ અને માસૂમ બાળકોએ તંત્રને સદબુદ્ધિ મળે તે માટે શાળા પરિસરમાં હવન યોજ્યો હતો, અને વહેલી તકે કાયમી શિક્ષકો મૂકવાની માંગ પણ પ્રબળ બની છે। એટલે વિચાર તો કરો કે હવે બાળકો છે તેમણે હવન કરવો પડે છે કે શિક્ષકોને સદબુદ્ધિ મળે, તંત્રને સદબુદ્ધિ મળે, કારણ કે તેમને ભણવું છે, તેમને આગળ વધવું છે, પરંતુ શિક્ષકોનો ક્યાંક અભાવ જોવા મળી રહ્યો છે। વિચાર તો કરો કે ધોરણ 1 થી લઈને 8 સુધી માત્ર 4 શિક્ષકો, અને એમાંથી પણ જો કોઈ રજા ઉપર હોય કે પછી કોઈ કારણોસર ન આવી શકે તો માત્ર 1 કે 2 શિક્ષકોને સહારે પૂરી શાળા ચાલતી હોય છે। આ રીતે ભણશે ગુજરાત? સવાલ અનેક થઈ રહ્યા છે। બિલકુલ, ને તમે જુઓ કે આ જે પ્રાથમિક શાળાના શિક્ષકો છે, એમાં એમને લખતા શીખવાનું, એ લોકોને વાંચતા શીખવાનું, ગણિત શીખવાનું, ભાષા શીખવાની, અંગ્રેજી શીખવાનું, વ્યાકરણ, એનો પાયા ત્યારે મુકાતા હોય છે, ને એ જો પાયા એમના કાચા રહી જાય તો આગળ શું ભણવાના? પછી જે ઉચ્ચતર માધ્યમિકમાં જાય, જે લોકો ફેલ થતા હોય છે એનું કારણ જો છે, એના કારણે પછી એ લોકોનો કોન્ફિડન્સ પણ ડાઉન થઈ જાય, આગળ કદાચ ભણી ન શકે, ને જો માંડ પાસ થઈ જાય તો પછી આગળ કોમ્પિટિશનમાં રહી શકતા નથી, કારણ કે લોકોને એ જે પાયો છે એમનો કાચો રહી ગયો છે। આવી પરિસ્થિતિના કારણે એમને યોગ્ય પ્લેટફોર્મ નથી મળતું, ના વાતાવરણ મળે છે, ના ભણવા માટે। એમને ભણવું તો છે, ઘણા એવા વિદ્યાર્થીઓ છે અને એમના જે મા બાપ છે એ બધા ગરીબ છે, લાચાર છે, પણ છતાં પણ પેટ્યું રડીને એ લોકો ભલે સૂકો રોટલો ખાઈ લે, રોટલી ડુંગળી ખાઈ લે છે, પણ કે આપણે બાળકોને ભણાવવા છે એ માટેના પ્રયત્ન કરે છે, પણ અંતે એ લોકોને આવું વાતાવરણ નથી મળતું। એટલા માટે સવાલ ઉઠાવવો પડે છે। કેટલીક અહીંયાથી પ્રતિક્રિયા આવી છે, અમારા સંવાદદાતા પહોંચ્યા હતા કૃણાલ, જાણી લઈએ કે ત્યાં શું પરિસ્થિતિ છે। ઘણા સમયથી અમારા ગામમાં શિક્ષકની અછત છે, છતાં અમે ઘણી વખત રજૂઆત કરી, છતાં અમારા ગામમાં શિક્ષકો પૂરા પાડતા નથી, એટલા માટે આ આયોજન કરવામાં આવેલ છે। ચોક્કસથી અન્ય વાલી છે, શું કહેશો? કેટલા સમયથી શિક્ષક નથી ને શેની માટે હવન કર્યો છે, શું કહેશો? 1 વર્ષથી શિક્ષકોની ગેરહાજરી છે, અને 2 શિક્ષક અત્યારે છે, એમાં 2 રજા ઉપર છે 3 મહિનાની, એટલે હવે અમારા બાળકોના ભવિષ્યનું હું એટલા માટે આ હવન કરીએ છીએ। અને હવે આગામી સમયમાં જો આ કંઈ ધ્યાન તંત્ર નહીં આપે તો અમે શાળા તાળાબંધી કરશું। અસર જોવા મળી?
અત્યારે ભણતર હાવ કથળી ગયું છે અને કોઈને કાંઈ આવડતું નથી, કોઈ શિક્ષકો નથી, કોઈ ભણાવતું નથી. બે સી એની કામગીરીમાં હોય છે, વહીવટીમાં. તો હવે આગળનું હું એટલા માટે આ કાર્યક્રમ કર્યો છે. મેં લગભગ વર્ષ દિવસથી જોઈ છે કે આના શિક્ષક એક આવે તે એક વૈયા જાય, બીજા લાવી તે બીજા વૈયા જાય, બરોબર. કોઈ શિક્ષક અહીંયા ટકતા નથી. કોઈ ભણાવે નહીં, પછી ક્લાસમાં કોઈ હોય નહીં, એકલા બેસવાનું, લેશન ન આપે કોઈ, ભણવામાં પણ નહીં, સ્માર્ટ બોર્ડમાં ભણવાનું. શું કહેશ બેટા, શિક્ષકો નથી તો કેવી સ્થિતિ છે અહીંયા, કેવી રીતના ભણો છો? હાથેથી જે તે આવડે તે શીખીએ, બાકી તો બીજું. હવે ભાવનગરના જેસર તાલુકાની વાત કરી લઈએ. ગટરના ગંદા પાણીનું પણ સામ્રાજ્ય જોવા મળ્યું. એક તરફ શિક્ષણ વ્યવસ્થા તો કથળી હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી, પરંતુ હવે જે પ્રકારે સુવિધાનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. ભરવાડ શેરીમાં આંગણવાડી પાસે ગટરના પાણી ફરી વળ્યા. આંગણવાડી બહાર ગંદકીથી બાળકોના સ્વાસ્થ્ય પર સવાલ ઉઠ્યા છે. જ્યાં ઘડાય છે બાળપણ ત્યાં જ ગટરના ગંદા પાણી વહી રહ્યા છે. નાના ભૂલકાઓ માટે આંગણવાડી કે પછી ગંદકીનો ગઢ, એ પણ એક સવાલ. દુર્ગંધ, કાદવ અને મચ્છરો વચ્ચે બાળકોની આ મજબૂરી જુઓ. આંગણવાડીની આસપાસ જે ગંદકીથી રોગચાળાનો ખતરો મંડરાઈ રહ્યો છે, વારંવાર રજૂઆત છતાં સમસ્યા યથાવત જોવા મળી રહી છે. ગ્રામજનોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે કે બાળકોને ભણવું છે, તેમના જે વાલી છે તે પણ ભણવા માટે મોકલી તો રહ્યા છે, પરંતુ તેમને પણ એક ચિંતા સતાવી રહી છે કે ક્યાંક મારા બાળકને રોગ થઈ ગયો, આ રોગચાળાના કારણે તેમને અસર પહોંચી તો શું કરીશું. બાળકોને એક તરફ ભણવું છે, બીજી તરફ કહી શકાય રોગચાળો ક્યાંક ફાટી નીકળવાની પણ ભીતિ છે. આ વ્યવસ્થા શિક્ષણ વ્યવસ્થાના નામે પણ ઝીરો, અને જે સ્વાસ્થ્યને લઈને આરોગ્યની સેવાઓની વાત કરીએ ત્યાં પણ ઝીરો જોવા મળી રહ્યું છે. એટલે રિયાલિટી કંઈક અલગ જોવા મળી રહી છે અને સરકારી ચોપડે આંકડા કંઈક અલગ નોંધાઈ રહ્યા છે. વિકાસ બિલકુલ. આની સાથે સાથે છોટાઉદેપુરની પણ આપણે વાત કરી લઈએ, જ્યાં નસવાડી તાલુકાની જલધુણી આ પ્રાથમિક શાળા જેનું મકાન જર્જરિત છે, અને એટલા માટે પછી એક ખાનગી મકાનમાં બાળકોને ભણાવવાની જરૂરિયાત ઊભી થઈ. શિક્ષણ માટે જરૂરી સુવિધાનો અહીંયા સદંતર અભાવ. વાલીઓ નવી શાળા, પૂરતા શિક્ષકોની માંગ સાથે તંત્ર પાસે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. આ અહીંયાની માથા જલદુડી ગામની પ્રાથમિક શાળા, વર્ષો જૂનું મકાન અત્યંત જર્જરિત બન્યું, મોટી તિરાડો બની છે, અહીંયા છતમાંથી પાણી ટપકી રહ્યું છે, આવી સ્થિતિ અહીંયાની બની છે. એટલા માટે જે ખાનગી મકાનોમાં બાળકોને શિફ્ટ કરવા પડ્યા છે. શું કહી રહ્યા છે અહીંયાના લોકો એ પણ સાંભળી હાલતમાં છે. એટલે એમને છોકરાઓને બાળકોને ભણાવવા માટે આ ઉપર આ ઘર છે એમને નજીકમાં, સ્કૂલની નજીકમાં, ત્યાં વૈકલ્પિક વ્યવસ્થા તરીકે વ્યવસ્થા કરવામાં આવી છે અને અહીંયા બાળકો અભ્યાસ કરે છે. તો લાઇટ તો છે પણ પંખાની સુવિધા નથી. ઘટના બંધ છે તો વધારે નુકસાન થશે, એના કારણે ગામ તરફથી દબાવાયા. પછી એને પછી અત્યારે પાછા મકાનમાં છોકરા ભણાવે છે, બરાબર. તો લાઇટની વ્યવસ્થા નથી, પંખાની વ્યવસ્થા નથી, પાણીની વ્યવસ્થા નથી. અભ્યાસ કરી રહ્યા છે તે પ્રાથમિક શાળાની જર્જરિત થવાથી તે કાસા ઝૂંપડામાં અભ્યાસ કરી રહ્યા છે. ત્યાં લાઇટ તો છે પણ બલ્બ ખાલી એક જ છે, બરાબર. તો બાળકો કઈ રીતના અભ્યાસ કરી શકે, એના માટે અમે સરકારશ્રીને વિનંતી કે વહેલી તકે મંજૂર કરી આપે અમારા. તો આજ અંગે ચર્ચા કરીશું. આપણી સાથે ભાજપ અને કોંગ્રેસ નેતા જોડાઈ ગયા છે. ભાજપ તરફથી રાજુભાઈ દેસાઈ જોડાયા છે. રાજુભાઈ, ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. કોંગ્રેસ તરફથી પાર્થિવરાજભાઈ કઠવાડિયા જોડાયા છે. પાર્થિવરાજજી, આપનું પણ ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. પહેલા રાજુભાઈ, આપની પાસે આવવા માંગીશ. તમે આવ્યા પહેલા અમે ભાવનગરના ગારિયાધારની એ શાળાનો અહેવાલ બતાવ્યો. 175 બાળકો ત્યાં છે અને શિક્ષકો કેટલા છે ખબર છે? ફક્ત 4, અને એમાં પણ 2 રજા પર, એટલે કે 2 જ શિક્ષકોના આધારે શાળા ચાલી રહી છે. અને તમને ખબર હશે નવી શિક્ષણ નીતિ અનુસાર નિયમ શું છે કે 25 વિદ્યાર્થીઓ દીઠ 1 શિક્ષક હોવો જોઈએ. 25 વિદ્યાર્થીઓ દીઠ. અહીંયા કેટલા છે? 175 બાળકો અને 2 શિક્ષકો. કેમ આવી સ્થિતિ? સૌપ્રથમ તો આપની પ્રતિષ્ઠિત ચેનલના માધ્યમથી જે વિદ્યા સહાયકો જે રાહ જોઈને બેઠા હતા, આજે માનનીય હાઈકોર્ટ દ્વારા ચુકાદો આવ્યો છે અને આવતા સોમવારથી ભરતી પ્રક્રિયા ચાલુ થઈ જશે. એટલે એમને તદ્દન જે ચિંતા હતી અને જે અમુક ઉમેદવારો જે હતા રાજ્ય પરીક્ષા બોર્ડમાં, ક્યાંક એમને
એવું લાગ્યું કે અમને અન્યાય થયો છે, એ લોકોએ પિટિશન કરી હતી અને એને કારણે ભરતીમાં બ્રેક વાગ્યો હતો. એ આજે માન્ય હાઈકોર્ટે માન્ય ન્યાયાધીશ જે છે એમણે ચુકાદો આપ્યો છે અને ભરતી પ્રક્રિયા ચાલુ થશે અને પેલા જે અન્ય ઉમેદવારો છે એમનો પણ કેસ ચાલુ છે. સાહેબ, આવા તો કેટલા અભિનંદન. કુબેર ડિંડોર સાહેબ શિક્ષણ મંત્રી હતા, એમણે પોતે ડેડલાઇન એમણે પોતે 2 થી 3 વાર આગળ વધારી હતી. ત્યારે તમે કહેતા હતા કે દિવાળી સુધીમાં ભરતી પૂર્ણ થઈ જશે અને હવે તમે હાઈકોર્ટના ચુકાદાની વાત કરો છો. એટલે આજે જ હાઈકોર્ટનો ચુકાદો આવ્યો. એ સમગ્ર વિદ્યાસહાયકના જે વિદ્યાસહાયકો છે કાયમી ભરતીની રાહ જોઈ રહ્યા છે, બધાની ખબર છે. અને આજે ચુકાદો આવ્યો છે એટલે આવતા સોમવારથી એની કાયમી ભરતીની પ્રક્રિયા જે છે એ ચાલુ થઈ જશે અને 2 કે 3 મહિના કે વધુમાં વધુ હું એવું ચોક્કસ કહીશ કે અમુક સમયે મર્યાદામાં આ ભરતી આખી પ્રક્રિયા પૂર્ણ થશે. આપણે જે શું છે, કેટલા વિદ્યાર્થીઓની સામે આપણી જોડે શિક્ષકોની ભરતી આપ કરી શકો છો કે નથી કરી શકતા, એ પરિસ્થિતિ સમજો છો? એ જે હિસાબ લઈને મેં આ જે નાના બાળકો છે એમને ભણવું છે પણ એ લોકોને વાતાવરણ નથી મળતું, ના શિક્ષકો મળે છે, એમનો પાયો કાચો રહી જાય, એ લોકોને ગણિત ના આવડે, લખતા ના આવડે, વાંચતા ના આવડે, ભાષા ના આવડે, વ્યાકરણ ના આવડે, એ આગળ જઈને કોની જોડે કોમ્પિટિશન? AI નો યુગ છે અત્યારે, એ લોકોને બેઝિક નોલેજ જ નહીં મળે તો શું ભણવાના? એના માટે જવાબદાર કોણ? એટલે એ જ હિસાબ લઈને આવ્યો છું કે ગુજરાતમાં અત્યારે હાલમાં 16,000 જેટલા શિક્ષકોની ઘટ છે, એની સામે આપણે 11,000 જેટલા શિક્ષકોની ભરતી કરવા જઈ રહ્યા છે, પણ 8,000 જેટલા જ્ઞાન સહાયકો તો કાર્યરત જ છે. એટલે 8,000 જેટલી અત્યારે હાલમાં જે જગ્યાઓ ઘટ છે આપણી, એની સામે આપણે 11,000 કાયમી શિક્ષકો ભરવા જઈ રહ્યા છે, જેની પ્રક્રિયા પ્રોસેસ સોમવારથી ચાલુ થશે. બીજું, આ તમે જે ભાવનગરની વાત કરી, જાડિયા પ્રાથમિક શાળાની, તો એની અંદર જે વિદ્યાર્થીના રેશિયા પ્રમાણે મંજૂર જે મહેકમ છે 7 શિક્ષકોનું છે. 7 શિક્ષકોમાંથી 4 કાર્યરત છે. શિક્ષકો જે શિક્ષણ આપી રહ્યા છે, 2 કાયમી શિક્ષકો અને 2 જ્ઞાન સહાયકો, પણ જે 3 શિક્ષકો જે છે એમાં એક મેટરની લીવ ઉપર મહિલા છે, જે કુદરતી કહી શકાય. બીજા એક બેન છે મહિલા, એ માંદગીની રજા લઈને એમને માંદગીની અમુક કારણોસર કે અમુક કહી શકાય કે જેને રજા લીધેલી છે માંદગીના કારણે, તો એ પણ છે. અને એક પોક્સો હેઠળ એમનો કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. આ મેં વાત કરી જાડિયા પ્રાથમિક શાળાની. એટલે આવનારા દિવસોમાં સોમવારથી ત્યાં પણ જે રજા ઉપર શિક્ષકો છે એમને સંપર્ક કરી અને શિક્ષકો કાર્યરત થઈ જશે. જ્યારે ગુજરાતની વાત કરવામાં આવતી, રાજુભાઈ, આ કે 2-3 દિવસની સ્થિતિ નથી, 4 વર્ષથી 7 શિક્ષકો ગાયબ રહે છે, આપણને ખબર નથી પડતી કે મીડિયામાં આવે છે પછી આપણે જાગીએ. જ્યારે પણ કોઈ માંદગીનું કારણ હોય, મેટર્નિટી લીવ હોય કે અરસપરસ બદલી હોય, કોઈ કોર્ટ કેસ હોય, જેમ કે પોક્સોનો કેસ છે, તો એ કોર્ટનો કેસ ચાલુ હોય ત્યાં સુધી એ શિક્ષક ત્યાં શાળામાં એ પછી વ્યવસ્થા ટૂંકમાં, એટલે એના માટે આપણે જ્ઞાન સહાયકો ત્યાં પણ 2 આપેલા છે. અને કાયમી ભરતી જે આપણે કહી શકાય કે મેટર્નિટી લીવ હોય કે અરસપરસ બદલીનો કેસ હોય કે માંદગીનું કારણ કે અન્ય કોઈ કારણ, ત્યાંથી એક શિક્ષક ખાલી થયો છે, તો જ્યાં સુધી કાયમી ભરતીનો શિક્ષક ત્યાં ન આવે, કાયમી શિક્ષક, ત્યાં સુધી આપણે જ્ઞાન સહાયક આપીએ છીએ કે વિદ્યાર્થીનું શિક્ષણ બગડે નહીં. ઓકે, દિવસે ને દિવસે આ જે શિક્ષકોની ઘટ આપણે તમે જુઓ, પ્રતિષ્ઠિત ચેનલો પણ બતાવે છે કે શિક્ષકોની ઘટ છે, એનું કારણ શું એ પણ જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો દિવસે ને દિવસે ખાનગીમાંથી સરકારી શાળામાં સંખ્યા વધતી જાય છે અને સરકારી શાળામાં જ્યારે વિદ્યાર્થીની સંખ્યા વધે ત્યારે સામે શિક્ષકોની ઘટનું મહેકમ ઊભું થાય છે અને એ ઉપર રાજ્ય સરકાર મક્કમતાપૂર્વક કામ કરી રહી છે. અને આવનારા દિવસોમાં, ગયા વર્ષે હું 16,000 શિક્ષક, ચોક્કસ કહીશ કે 16,000 જેટલા શિક્ષકોની આપણે ભરતી કરી. આ જે અત્યારે હાલમાં સોમવારથી આપણે 11,000 જેટલા શિક્ષકોની ભરતી કરવા જઈ રહ્યા છે. અને એના પછીના વર્ષે ચોટ પર કહું છું રાજુભાઈ, વિશ્વાસ નથી આવતો, કારણ કે આપણા શિક્ષણ મંત્રી પોતે ડેડલાઈન આપી ચૂક્યા હતા, 2 વાર તો પોતે ડેડલાઈન વધારે છે અને હજી વધી વાર તમે એકવાર કહો છો, કેવી રીતે અમારે વિશ્વાસ કરો તમે ભરતી પૂર્ણ કરશો? પણ આ જ પ્રતિષ્ઠિત ચેનલમાં આપણે ડિબેટ કરીશું. 11,000 શિક્ષકોની જે હું વાત કરી, ટૂંક સમયમાં એમની ભરતી કરવા જઈ રહ્યા સોમવારે. ઠીક છે, જવાબ 11,000 જેટલા શિક્ષકો. અને આવનારા વર્ષે પણ આપણી પ્રતિષ્ઠિત ચેનલના માધ્યમથી કહું છું કે જે ભરતી કેલેન્ડર છે એ પ્રમાણે 5,000 જેટલા શિક્ષકોની પણ ભરતી કરવાના છીએ અમે. ચલો, પાર્થિવરાજભાઈ, આપનું શું કહેવું છે કે ભાઈ અત્યારે સ્થિતિ એવી છે, ખાનગી શાળાઓમાંથી સરકારી શાળામાં એટલા બધા લોકો ટ્રાન્સફર થઈ ગયા કે શિક્ષકોની ભરતી કરી શકાતી નથી ને જ્ઞાન સહાયકની એક ઓપ્શન તો છે જ, તો આમાં શું વાંધો છે? બધું બરાબર ચાલી રહ્યું છે ગુજરાતમાં? મને એવું લાગે છે કે નીતિ આયોગ દ્વારા હમણાં જ થોડાક સમય પહેલાં ગુજરાતના વિકાસ મોડલને જેને કહી શકાય કે પોલ ખોલતો એક અહેવાલ રજૂ થયો હતો. આપના માધ્યમથી હું કહેવા માંગુ છું કે દુઃખ સાથે કહેવું પડે કે આજની આપણી જનરેશન આલ્ફા, જેણે શિક્ષકો માટે થઈને હવન કરેંગેની સ્થિતિમાં મૂકી દીધા છે આ સરકારે, ત્યારે હમણાં જે આંકડા આપતા હતા
એ આંકડા કરતાં સરકારના જે આપેલા આંકડા છે, હું એની વાત કરું, 11,000, 15,000, 16,000 જે વાત કરતા હતા, 1 થી 5માં 16,525, 1 થી 5માં જ 16,525 શિક્ષકોની જગ્યા ખાલી છે. 6 થી 8માં 3,901, એચટેટમાં 5,193. હમણાં જે મેકમની ચર્ચા થતી હતી, મેકમ તો 30 વર્ષ પહેલાં બનેલા હતા. તો મેકમ સરકાર બદલાઈ, સમય બદલાયો, સમયની સાથે સાથે પેઢીઓ બદલાઈ, વસ્તી વધી, તો એ તમારો મેકમ એટલો ને એટલો જ રહ્યો. જ્યારે વસ્તી વધે તો તમારે મેકમે વધારવો જોઈતો હતો. ગુજરાતની પરિસ્થિતિ એવી છે કે ગુજરાતમાં 1,05,000, આ સરકાર, કેન્દ્ર સરકારનો નીતિ આયોગનો આંકડો કહે છે કે 1,05,000થી પણ વધારે બાળકો, વિદ્યાર્થીઓ એવી સ્કૂલમાં ભણે છે કે જેમાં એક શિક્ષક હોય. ગુજરાતની 2,936 શાળાઓ એવી છે કે જેમાં માત્ર એક જ શિક્ષક હોય. તો આ કોના પાપે થયું છે, કોના ગુનાએ થયું છે? તમે હમણાં જે વાત કરતા હતા કે 25 વિદ્યાર્થીએ એક શિક્ષક હોવા જોઈએ, સમગ્ર દેશમાં, આખા ભારતમાં, અલગ અલગ જગ્યાએ, ક્યાંક ભાજપની સરકાર હશે, ક્યાંક વિપક્ષની સરકાર હશે, આખા દેશની એવરેજ છે પ્રાથમિક શાળામાં 20 શિક્ષકે 20 વિદ્યાર્થીએ એક શિક્ષક. અને ગુજરાત રાજ્યની પરિસ્થિતિ શું છે? તો 24 વિદ્યાર્થીએ એક શિક્ષક. એની જ રીતે એની જોડે જોડે માધ્યમિકની વાત કરીએ, જ્યાં 27 વિદ્યાર્થીએ, આ કેન્દ્રનો નીતિ આયોગનો અહેવાલ કહે છે કે 27 વિદ્યાર્થીએ એક શિક્ષક હોવો જોઈએ, ત્યાં ગુજરાતની આખા દેશમાં 15 વિદ્યાર્થીએ એક શિક્ષક છે, તો ગુજરાતમાં 27 વિદ્યાર્થીએ એક શિક્ષક છે. આ ગુજરાતના વિકાસ મોડલની પોલ નથી ખોલતું. ગુજરાત રાજ્યની પરિસ્થિતિ એ છે કે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી માત્ર રીલ બનાવવામાં વ્યસ્ત છે, માત્ર PR ટેક્ટિક કરવામાં વ્યસ્ત છે. ગુજરાત રાજ્યના બાળકોની બિલકુલ ચિંતા નથી. આ જ સરકારનો પોતાનો ડેટા છે કે આઉટ ઓફ સ્કૂલ ચિલ્ડ્રનમાં ગુજરાત રાજ્યમાં 2,40,000 એટલે કે 2,40,000 બાળકોએ આઉટ ઓફ સ્કૂલ થઈ ગયા, સ્કૂલ છોડી દીધી. ડ્રોપ આઉટ રેશિયોની વાત કરીએ, 12માની વાત કરીએ, 10માથી 12માની વચ્ચે 50% વિદ્યાર્થીઓ તો એવા છે કે જે 12મું જ પૂરી નથી કરી શકતા. અને તમે એનો હાયર એજ્યુકેશનમાં રેટ જોશો તો માત્ર 25-26% છે કે જે બાળકો ગ્રેજ્યુએટ થાય છે. આ ગુજરાતનું મોડલ છે, ગુજરાતના વર્વું એજ્યુકેશનનું, શિક્ષણનું મોડલ છે. અને ગુજરાતના લોકોને હવન કરવાની સ્થિતિ એટલા માટે આવીને ઊભી રહી છે. અને સરેરાશ આપણા ગુજરાતમાં 24 હોય, એને બદલવા શું કરી રહી છે ભાજપ સરકાર? એટલે વિકાસ એ વાત એને ભૂલી જાય છે કે RT એક્ટ 2009માં અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આ બંને બતાવે છે કે પહેલાં 30:1નો રેશિયો હતો. વિદ્યાર્થી 30 વિદ્યાર્થી એક શિક્ષક, જેની અંદર આપણે આખી લોર્ડ મેકોલની ઘર કરી ગયેલી એમના સમયની જે શિક્ષણ નીતિ એમાં ધરખમ ફેરફાર કર્યો આપણે. અને આપ બધા જાણો છો અને આપણી પ્રતિષ્ઠિત ચેનલે બતાવ્યું છે 2020ની અંદર નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આપણે લાવ્યા અને એની અંદર 25:1નો રેશિયો આપણે કર્યો છે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અંદર. એટલે એ ભૂલી જાય છે કે 30:1 એમના વખતે ચાલતું હતું. એમના વખતની વાત કરો ને ત્યારે એ દીકરીને સ્કૂલે આવવાનું, પાછું એને શૌચાલય માટે ઘરે જવાનું, શૌચાલય કરીને પાછી સ્કૂલમાં આવે, એ દિવસો મારે યાદ નથી કરવા. અને અત્યારે ખોટી વાતો કરવા આવી ગયા છે. પણ મારે એ કહેવું છે કે જ્યારે શિક્ષકની ઘટ બતાવવામાં આવતી હોય ત્યારે મોટામાં મોટું કારણ મેં તમને કહ્યું કે ખાનગીમાંથી સરકારી શાળામાં સંખ્યા વધે એટલે સામે શિક્ષકોની જરૂર પડે. દિવસે ને દિવસે સ્માર્ટ શાળાઓ બનતી જાય છે સાહેબ. ટેકનોલોજી યુક્ત સરકારી શાળાઓ આપણે કરી છે. આજનો વિદ્યાર્થી સરકારી શાળામાં ભણતો વિદ્યાર્થી ટેકનોલોજી સાથે ભણતો થયો છે. સ્માર્ટ લેબોરેટરી હોય કે સ્માર્ટ કોમ્પ્યુટર લેબ હોય એની સાથે વિદ્યાર્થી ભણી રહ્યા છે. હા, કેવી રીતે ભણશે? મેટર્નિટી લીવ પર મેડમ ગયા હોય, પોક્સો એક્ટમાં ક્યાંક ને ક્યાંક કોઈક પ્રોફેસર કે પછી ટીચર છે તે ફસાઈ ગયા છે, તો એ લોકોએ રાહ જોવાની 4-4 વર્ષ સુધી કે અમારે ટીચર તો નથી એટલે અમે ભણી નહીં શકીએ. કેવી રીતે AI યુગમાં ભણશે? તમે આનો જવાબ આપો. આપણે આંકડાઓની માયાજાળમાં મારે અત્યારે નથી ફસાવું. એ વિદ્યાર્થીઓને જવાબ આપો કે જે વિદ્યાર્થીઓ અત્યારે હવન કરી રહ્યા છે, 4-4 વર્ષથી રાહ જોઈ રહ્યા છે કે મેટર્નિટી લીવ પર ગયા મેડમ ક્યારે પાછા આવશે. એટલે ભાવિકા, મારો કહેવાનો મતલબ એ છે કે આપણે જ્ઞાન સહાયક જે લાવ્યા એના માટે જ લાવ્યા છે. કોઈ ટેમ્પરરી હંગામી શિક્ષક કાર્ય નથી કે કોઈ કારણસર એ નથી તો જ્ઞાન સહાયક ત્યાં શિક્ષણ આપે ને વિદ્યાર્થીનું શિક્ષણ ન બગડે. હમણાં બીજું તમને એક ઉદાહરણ, બીજું એક સિમ્પલ સવાલ કે જ્યારે 1 થી 8 ધોરણમાં તમામ વિષયો આવતા હોય, ગણિત, વિજ્ઞાન, હિન્દી, વ્યાકરણ, તમામ વિષયો આવતા હોય અને 1 થી 8 જે
વિચાર તો કરો કે આ 1 થી 8 ધોરણમાં કેટલા બધા વિદ્યાર્થીઓ હશે અને એ વિદ્યાર્થીઓની સામે 2 જ શિક્ષકો, એ શિક્ષક એટલા બધા મલ્ટી ટેલેન્ટેડ છે કે જેમને ગણિત પણ આવે છે, વિજ્ઞાન પણ આવડે છે, વ્યાકરણ પણ આવડે છે, એ કેવી રીતે ભણાવશે આ બાળકોને? નહીં, 1 થી 5 ધોરણમાં તો આપણી જાણ સારું કે 1 થી 5 ધોરણમાં તો પીટીસીના બેઝ ઉપર એ શિક્ષક દરેક વિષય લઈ શકે છે. ધોરણ 6 થી 8માં આપણે જે તે વિષયની ગુણવત્તા નિષ્ણાત જે છે એ પ્રમાણે ભરતી કરી રહ્યા છે અને એ પ્રમાણે જ ત્યાં જ્ઞાન સહાયકો આપીએ છીએ. માનો કે જો ધોરણ 6 થી 8માં અંગ્રેજી શિક્ષકના આપણે નથી, ત્યાં ઘટ છે, તો આપણે ટેમ્પરરી વ્યવસ્થા માટે જ્ઞાન સહાયક જ્યાં સુધી કાયમી ના મળે ત્યાં સુધી એને અંગ્રેજીનો જ્ઞાન સહાયક, અંગ્રેજી વિષયવાળું જ્ઞાન સહાયક ત્યાં આપીએ છીએ. અમે તો એવું પણ જોયું છે કે એક સાહેબ તમામ વિષયો ભણાવતા હોય અને એ સાહેબને પોતાને જ એ વિષયનું જ્ઞાન ન હોય, એમાં શું કહેશો? આવી રીતે બાળકો ભણશે? જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ હતા ત્યારે આરટી એક્ટ 2009 અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિને આધીન 2011માં આપણે ટેટ પરીક્ષા લાવી, ટેટ, ટાટ, એટ-ટાટ આ બધી, અને એને આધીન નવી જો તમે જોયું હશે કે ટેટ, ટાટ જે એચ-ટાટ પાસ છે એવા કાયમી શિક્ષકો આપણને મળી રહ્યા છે અને ક્યાંક આવું રેડ ઓફ રેડ ક્યાંક ત્રુટિ રહેતી હોય તો અવારનવાર એ લોકોએ તો રસ્તા પર ઉતરવું પડે છે, ભરતી નથી થતી, માંગ કરવી પડે છે, પિટિશન કરવી પડે છે, હાઈકોર્ટ સુધી પહોંચવું પડે છે, ચુકાદો આવે ત્યારબાદ તમે કહો છો ભરતી કરીશું. આખો વિષયને જાણવાની જરૂર છે, એટલા માટે હું કહું છું કે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે પણ પરિણામ આપવામાં આવ્યું તેમાં અમુક જે ઉમેદવારો છે એને અસંતોષ થયો, એમણે પિટિશન દાખલ કરી. જ્યાં સુધી હાઈકોર્ટનો ચુકાદો ન આવે ત્યાં સુધી આપણે કાયમી ભરતી શરૂ કરી શકતા નથી. જેનો ચુકાદો આજે આવે, આજે ચર્ચા થઈ આજે ટેટ 1 માં, તો આ મેરિટ લિસ્ટ પ્રોવિઝનલ ક્યારે સોમવારે આવી જવાનું? એટલે નહીં, સોમવારથી એની આખી પ્રોસેસ ચાલુ થાય. 31/7 નું તમે મહેકમનો આંકડો પણ બતાવ્યો. તમામ જે ગુજરાતની તમામ શાળાનો મહેકમનો આંકડો 31/7ના બેઝ ઉપર આપણે લીધો અને જે રોસ્ટર કેમ્પ છે એ પણ આ ગઈ 4 તારીખથી ચાલુ કરી દીધા છે. એટલે આંકડા લઈ એનું રોસ્ટર મંજૂર થાય. રોસ્ટર મંજૂર થયા પછી એની તમામ જે જગ્યાઓ છે જિલ્લા વાઇઝ એ જાહેર થતી હોય છે અને ત્યારબાદ આખું મેરિટ, પ્રોવિઝનલ મેરિટ અને મુખ્ય મેરિટ, એટલે આખી પ્રોસેસ હું માનું ત્યાં સુધી 6 મહિના કે વર્ષ રાહ જોવાની જરૂર નથી, પણ ટૂંક સમય હું માનું ત્યાં સુધી આ ભરતી પ્રોસેસ જે છે 2-3 મહિના 4 મહિનામાં પૂરી થતી હોય છે. એ આપણે આશા રાખીએ છીએ કે આવનારા 2 કે 3 મહિનામાં આ ભરતી ટોટલી નિર્વિઘ્ને પૂરી થાય. ક્યાંક કોર્ટ કેસ ન આવે કે પિટિશનો દાખલ ન થાય ત્યારે આપણને કોર્ટ કેસ આવે ને ત્યારે જ આપણને તકલીફ પડતી હોય છે અને એ ઉમેદવારોનું પણ સાંભળવું પડતું હોય છે. એટલે આપણે ચોક્કસ સોમવારથી જે ભરતી પ્રક્રિયા ચાલુ થાય છે એની અંદર પણ ખૂબ સારી રીતે પારદર્શકતા રીતે કાયમી શિક્ષકો ભરવા જઈ રહ્યા છે. બીજું એક અંતિમ હું તમને કહી દઉં, એક ઉદાહરણ આપું છું કે માનનીય કેબિનેટ શિક્ષણ મંત્રી શ્રી પ્રદ્યુમનભાઈ વાજા સાહેબે તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ સાથે સંવાદ કર્યો અને જે ઘટ છે, જે અરસપરસ બદલી કેમ્પો છે અને જે વિદ્યાર્થીઓને સારામાં સારું શિક્ષણ મળે ટેકનોલોજી યુક્ત, એ બાબતમાં ભારપૂર્વક કહેવામાં આવ્યું અને વિદ્યાર્થીઓનું શિક્ષણ ક્યાંય ન બગડે એવી માન્ય વાજા સાહેબે તમામ ડીઓને સૂચના આપી અને એ બાબતને અગ્રિમતા આપવાની સૂચના આપેલી છે. ઓકે, પાર્થિવરાજજી, આપનું શું કહેવું છે? 3 થી 4 મહિનામાં બધી પડતી પ્રક્રિયા પૂર્ણ થઈ જશે, બરાબરનું મહેકમ પણ સચવાઈ જવાનું છે, એકદમ તંદુરસ્ત થઈ જવાની છે શિક્ષણ વ્યવસ્થા. હમણાં ગુજરાત ફર્સ્ટના માધ્યમથી એમના દરેક ગુજરાત ફર્સ્ટના વ્યુઅર્સને હું કહેવા માંગુ છું કે ગુજરાત રાજ્યના ડેટાના આધારે હમણાં જે રીતે ભાજપના પ્રવક્તા કહેતા હતા કે લોકો ખૂબ મોટા પ્રમાણમાં પ્રાઇવેટ સ્કૂલમાંથી ગવર્મેન્ટ સ્કૂલમાં આવી રહ્યા છે અને એના લીધે શિક્ષકોની ઘટ થઈ રહી છે, ત્યારે સંસદમાં પોતાનો હમણાં જ આ 25 જુલાઈના દિવસે સંસદમાં જે જવાબ મુકાયો એ જવાબના આધારે સ્ટોરી થઈ છે એનું, એના આધારે જ સંસદમાં મુકાયો છે. તો એ કેન્દ્ર સરકારે આપ્યો હશે, ભાજપની સરકારે આંકડા આપ્યા હશે અને જો એ પટલ ઉપર એટલે કે સંસદના પટલ ઉપર જો ખોટા આંકડા અપાયા હોય તો એવું માનવું કે સંસદ સભ્યો જૂઠું બોલતા હશે કે સરકાર જૂઠું બોલતી હશે. એ આંકડા એવું કહે છે કે પ્રિપેરેટરી લેવલે એટલે કે પ્રિપેરેટરી એટલે નીચે પ્રાઇમરી લેવલે જેને કહી શકાય ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો જે છે GER એ 95.8%થી ઘટીને 76.6% થઈ ગયો છે. એટલે એનરોલમેન્ટનો રેશિયો ઘટી ગયો અને આ પ્રાઇવેટમાંથી ગવર્મેન્ટના વિદ્યાર્થીઓ વધી ગયા. આ કયા આધારે કઈ મેળ ખાય? ચલો જવાબ લઈ લે. રાજુભાઈ, તમે એક બાજુ કહી રહ્યા છો એડમિશન વધી રહ્યા છે, અહીંયા તો કહી રહ્યા છે કે એડમિશન ઘટી રહ્યા છે, સંસદમાં એવો આંકડો છે. તમારો દાવો વિપરીત છે કે ખાનગીમાંથી સરકારીમાં બધા ટ્રાન્સફર થઈ ગયા. એટલે વિકાસ, જ્યારે પણ આપણી જે ઉચ્ચ છે આખું સંસદ સભાની વાત કરવામાં આવતી હોય, લોકસભા હોય કે રાજ્યસભા હોય, ત્યાંની અંદર જે માહિતી આપવામાં આવી દેશની સામે સાચી અને હકીકત હોય છે, પણ એ જે હકીકત છે અને સાચી છે એને જાણવી જોઈએ. શાળાઓના પ્રકાર જાણવા જોઈએ. શાળાઓની અંદર ગ્રાન્ટેડ શાળાઓ, સરકારી શાળાઓ અને ખાનગી શાળાઓ, તમામ ગુજરાતની 55,000થી વધુ
વધુ શાળાઓનો ડેટા યુડાઇસ ઉપર અપલોડ થતો હોય છે, યુડાઇસ ઉપર, અને એમાં ખાસ કરીને સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ જે છે એ પોતાનો પૂરતા ડેટા એ પૂરો કરતા હોય છે. 6000 જગ્યા ખાલી છે, ગ્રાન્ટેડ શાળાની વાત કરીને એ જ વાત કરું છું. 6000 જગ્યા ખાલી છે અને તમે પછી ઓર્ડર ક્યાં આપો છો? એનું જે શહેર હોય એનાથી દૂર આપો, એટલે કોણ નોકરી કરવા જાય? પછી જગ્યા પડી જ રહે. એટલે વિકાસ એ જ વાત કરું છું કે ખાનગી જે શાળાઓ છે એનો ક્યાંક ત્રુટિ રહેતી હોય તો માન્ય જિલ્લા શિક્ષણ અધિકારી, પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી એને કહેતા હોય છે કે તમારો ડેટા જે છે કે વિદ્યાર્થીઓની સામે આટલા શિક્ષકો એને પૂરતા કરો, કારણ કે પોર્ટલ એ સમગ્ર આખું જે જોવા મળે છે ખાનગી, ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓ બધાનું જોવા મળે, 55,000 શાળાઓનું. એટલે એકલો ફક્ત ને ફક્ત સરકારી શાળાઓનો આંકડો હોતો નથી. આપને મારા મિત્ર કોંગ્રેસના પ્રવક્તાને જાણ કરું છું કે એકવાર અભ્યાસ કરી લેજો. જે પણ માહિતી આપવામાં આવી છે એમાં તમામ શાળાઓ આવતી હોય છે અને એમાં અમે ખાનગી શાળાઓને પણ કહેતા હોય છે કે તમારો જે ડેટા છે પૂરતા કરો. એના ઉપર અમે સઘન કામગીરી કરી રહ્યા છીએ. ઓકે, જે ભાસ્કરભાઈ પટેલ છે એમનું એક એવું સજેશન છે કે ભાઈ સ્થાનિક લેવલે પ્રવાસી શિક્ષકોની જો નિમણૂક કરવામાં આવે તો આ સમસ્યાનો અંત આવી શકે છે. એ બાબતે સરકાર શું કરી રહી છે? પ્રવાસી શિક્ષકમાં જ્યારે લેવામાં આવતું હતું ત્યારે સંચાલક મંડળ કે અરસપરસ જિલ્લા શિક્ષણ અધિકારીની મંજૂરીથી આપવામાં આવતું, ત્યારે ઉમેદવારો દ્વારા એવો પ્રયત્નો એવા કહેવામાં આવતા હતા આક્ષેપો કે અહીંયા આ લઈ લીધો, મારું મેરિટ એનાથી ઊંચું છે. તો આપણે એ પારદર્શક કરી નાખ્યું. જ્ઞાન સહાયકના આધારે, મેરિટના આધારે જે પહેલો હશે એનો જ નંબર આવશે. એટલે ક્યાંક એવું જ્યારે પણ નિર્ણય લેવામાં આવતો હોય છે વિદ્યાર્થીના હિતમાં જ નિર્ણય લેવામાં આવતો હોય છે. ઓકે, પાર્થિવરાજજી, આપની ક્લોઝિંગ કમેન્ટ. ડેટા સરકાર આપે છે, ભારતીય જનતા પાર્ટીની સરકાર આપે છે, ત્યારે મારે કહેવું છે કે ગુજરાત રાજ્યમાં મેં પહેલાં જ કીધું કે 50% જેટલા વિદ્યાર્થીઓ જ 12મું ધોરણ પૂરું કરી શકે છે, જ્યારે ભારતનો આંક છે 61% વિદ્યાર્થીઓ 12મું ધોરણ પૂરું કરે છે. હાયર સેકન્ડરીમાં ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો ગુજરાતનો 47% છે, આખા દેશનો 58% છે. મારે એ જણાવવું છે કે ત્રીજા ધોરણમાં મિનિમમ પ્રાવીણ્ય, જેને કહી શકાય મિનિમમ પ્રોફેશનલ્સી લેવલ, એ ભાષામાં ગુજરાતના બાળકોનું, ગુજરાતીમાં, હિન્દીમાં જે ગણો એ ત્રીજા ધોરણમાં 46% છે, દેશનું 61% છે. ગણિતમાં 38% છે ગુજરાતનું અને સમગ્ર દેશનું 54% ભાષામાં 22%. ભગવાન ઉપર આશા રાખવામાં આવી છે, ભગવાન પર ભરોસો રાખવામાં આવ્યો છે. આપને લાગી રહ્યું છે કે ભગવાન પર આ ભરોસો છે, એના ભરોસે જ સરકાર ચાલી રહી છે, એના ભરોસે જ શિક્ષણ વ્યવસ્થા ચાલી રહી છે? ભાવીબેન, ગુજરાતના વિદ્યાર્થીઓને, વાલીઓને હવન કરેંગે મોડમાં લાવનારી ચલો એના પર જનતા પાર્ટીની સરકારને ક્લોઝિંગ જવાબ લઈ લે રાજુભાઈ. હવે તમે આ ભાવનગરના અહીંયાના જાડ્યા વિદ્યાર્થીઓને આશ્વાસન એક જ મિનિટ પાર્થિવરાજજી, સમયનો અભાવ છે એટલા માટે જે શરૂઆતમાં બતાવ્યું, જે 175 બાળકો છે એમને શિક્ષક ક્યારે મળી રહેશે? મારો કહેવાનો મતલબ એ સોમવાર આવનારા દિવસોમાં, આવનારા વીકની અંદર જે પણ કારણ હતું એ 2 જ્ઞાન સહાયક, 2 કાયમી શિક્ષક અને માંદગીમાંથી પણ 2 આવી જવાના છે. એટલે ત્યાં પૂરતા પ્રમાણમાં શિક્ષકો મળી જશે અને કાયમી ભરતી પણ કરવા જઈ રહ્યા છે. જો ત્રુટિ રહેશે તો જ્ઞાન સહાયકો પણ આપણે આપીશું. એટલે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાનો હોય ત્યારે આપણે રાજ્ય સરકાર હંમેશા મક્કમતાપૂર્વક નિર્ણય લેતી હોય છે. તે અવારનવાર તમે બતાવ્યું છે અને આવનારા દિવસોમાં આપની પ્રતિષ્ઠિત ચેનલ પણ આ બતાવશે કે ગુજરાતની અંદર શિક્ષણ જે વિદ્યાર્થીઓ સરકારી શાળામાં લઈ રહ્યા છે તે અવલ્ય છે. ઓકે, ઠીક છે, સમયનો અભાવ છે એટલે ચર્ચા પર પૂર્ણવિરામ મૂકે છે. આભાર રાજુભાઈ, આભાર પાર્થિવરાજજી, અમારી સાથે જોડાયા, વાતચીત કરી, આપનો ખૂબ ખૂબ આભાર. તો શિક્ષણ વ્યવસ્થાનું આ તંત્રનું ચિત્ર આપણે જોયું કે કેવી સ્થિતિ અત્યારે ગુજરાતમાં છે. જો કે એમાં સ્કોપ રહેલો છે ઘણા બધા સુધારાનો, એમાં ઘણી બધી ક્ષતિઓ છે, ત્રુટિઓ છે, એને દૂર કરી શકાય છે. એવું જોઈશું એને કેવી રીતે દૂર કરવામાં આવે છે, ભરતી પ્રક્રિયા સુદૃઢપણે શું આગળ વધે છે કે કેમ, એના પર પણ નજર છે અમારી વિશેષ રજૂઆત અંતર્ગત. બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.